સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદે તબાહી મચાવી છે। વરસાદી પાણી શહેરની 20 થી વધુ સોસાયટીમાં ઘૂસી જતા લોકોના ઘરોમાં પાણી ભરાયું છે, જેના કારણે ઘણા નાગરિકો ઘરોને તાળા મારી અને હિજરત કરવા મજબૂર બન્યા છે। શહેરની 80 ફૂટ રોડ, રાજકોટ બાયપાસ રોડ અને વર્ધમાનનગર જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું હોવાના કારણે રહેવાસીઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પાણી નિકાલની સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાનું ચિત્ર સામે આવ્યું। વરસાદ બાદ શહેરમાં તારાજીનું દ્રશ્ય જોવા મળ્યું, જેમાં રસ્તાઓ, ગલીઓ અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા। સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાનું વહીવટદાર શાસન આ સમસ્યાને ઉકેલવામાં નિષ્ફળ રહ્યું છે। રહેવાસીઓએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી અને ઘણા અધિકારીઓ આવી પરિસ્થિતિમાં લોકો વચ્ચે જઈ શકે તેવી હાલત પણ નથી। તો સુરેન્દ્રનગરમાં અવિરત વરસાદ ત્યારે 20 થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ। શહેરની 80 ફૂટ રોડ પર આવેલી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। મહાનગરપાલિકાની પાણી નિકાલ સિસ્ટમ સંપૂર્ણપણે ફેલ ગઈ હોવાનું સુરેન્દ્રનગરમાં તો માલુમ પડી રહ્યું છે। સુરેન્દ્રનગરમાં વરસાદી પાણી લોકોના ઘરો સુધી પહોંચી ગયા છે અને ઘરોમાં ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। આજે પાણી ભરાયા છે તેમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં અવિરત વરસાદ, 20 જેટલી સોસાયટીઓ પાણીમાં ગરકાવ, શું વિગત? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, પરંતુ આ કરોડો રૂપિયા પાણીમાં જતા રહ્યા હોવાનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। કેમેરામેનને કહીશ કે આ પહેલા સીધા લાઈવ દ્રશ્ય દેખાડે। સુરેન્દ્રનગર શહેરની જે લક્ષ્મીપરા વિસ્તારમાં આવેલી આ સોસાયટીઓ છે, ત્યાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તે પરેશાનીનો હાલ સામનો છે તે કરી રહ્યા છે। ખાસ કરીને લોકો હિજરત કરવા માટે મજબૂર બની રહ્યા છે, કારણ કે જે વરસાદી પાણી હોવો જોઈએ તેનો કોઈ પણ પ્રકારનો નિકાલ નથી થઈ રહ્યો, જેને લઈને સ્થાનિક લોકોમાં જે ભયનો માહોલ છે તે સર્જાઈ જવા પામ્યો છે। બીજી તરફ રોગચાળો પર ફાટી નીકળ્યો છે। આ વિસ્તારની કેટલીક મહિલાઓ છે, તેમની સાથે વાત કરશું, ખાસ કરી કેવી સમસ્યા છે અને કેવું આ પાણી ભરેલું છે। કેવું પાણી ભરાણું છે, અન્ય મહિલા સાથે વાત કરશું, ખાસ કરીને કેવું પાણી ભરાણું છે, કેવી હાલાકીનો સામનો કરી રહ્યો અન્ય એક મહિલા પણ આપણી સાથે છે। ખાસ કરી રોગચાળો ફાટી નીકળ્યો છે, શું કહેશો આ વિસ્તારમાં? ખાસ કરી અન્ય મહિલા પણ છે, શું સમજ જો નાનું છો, અમને લોક થઈ ગઈ છે ગટર ને બધું, કોઈ આવતું લેવા જવું હોય અમારે તો અમે નથી નીકળી શકતા, કેમ કે 5-6 વર્ષથી છે કોઈ બી ચૂંટાઈને આવે છે, કોઈ આવતું નથી। આ ભાજપ વાળા તો જોવાય નથી આવતા કે કેવું છે કેવું નહીં એમ। તમે જો ગટર સાફ કરવા નથી આવતા, પાણી આવે છે તો પેલા ગંદુ પાણી આવે છે કેટલું, પછી ચોખ્ખું પાણી આવે છે, રિક્ષા લઈને આવે છે, નતર જોવાય નથી આવતા કોઈ। ખાસ કરીને જે ગંભીર પ્રકારની સમસ્યા છે તે હાલ સર્જાઈ જવા પામી છે। આ વિસ્તારના લોકો છે તે દર મહિને લાખો રૂપિયાનો ટેક્સ મહાનગરપાલિકાને ચૂકવી રહ્યા છે, તે છતાં પણ પરિસ્થિતિ નથી સુધરી રહી।
કારણ કે જે મહાનગરપાલિકામાં કમિશનરનું હાલ રાજ છે, ત્યારે કમિશનર પોતે એસી ઓફિસમાં બેઠા બેઠા વહીવટ કરે છે. બીજી તરફ સુરેન્દ્રનગર શહેરની પ્રજા છે તે ત્રસ્ત બની જવા પામી છે. સુરેન્દ્રનગર શહેરનો લક્ષ્મીપરા વિસ્તારમાં 5 શેરીઓ આવેલી છે, જેમાં અંદાજિત 100 થી વધુ મકાનોમાં હાલ પાણી ભરાયેલા છે. રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઈ જવા પામી છે. પ્રી મોન્સૂન કામગીરી અને ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જે વરસાદી પાણીના નિકાલ પાછળ તંત્રએ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, પરંતુ તે પણ આ વરસાદના પાણીમાં વહી ગયો હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે. સત્વરે આ વિસ્તારના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિકપણે જે આ વરસાદી પાણી ભરાયેલા છે, લોકોના ઘરોમાં ભરાયેલા છે, તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે. કારણ કે આ વિસ્તારના લોકો છે તે રાત્રિ દરમિયાન સુઈ નથી શકતા, કારણ કે તેમના ઘરોમાં પાણી ભરાણા છે. અને બીજી તરફની વાત કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સર્જાઈ જવા પામી છે. ગંદા પાણી લોકોના ઘરમાં ભરાયેલા હોવાના કારણે લોકો હિજરત કરવા માટે મજબૂર બની રહ્યા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. હવે કમિશનર અને અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લઈ અને આ વિસ્તારના લોકોની સમસ્યા જાણે અને તેનો નિવેડો લાવે તે પ્રકારની માંગ આ વિસ્તારના લોકો છે અને સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી